આજે ગુરુકુલમાં અમે જે ટ્રેનિંગ લીધી ને એમાં ખાસ પાર્ટ મને જે ગમ્યો છે એમનું છે કન્સલ્ટિંગ. ઘણા બધા સેમિનાર્સ મેં બહુ અટેન્ડ કરેલા છે, ઓનલાઈન જોયેલા છે, પેઇડ કર્યા છે. હું ઘણી જગ્યાએ દિલ્હી, મુંબઈ, અમદાવાદ પૈસા ખર્ચીને એવી બધી 2-3 દિવસના જે સેમિનાર ઘણા કરેલા. પણ અહીંયા મને જે પ્રેક્ટિકલ નોલેજ મને જે મળ્યું, ધેટ ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ. અને એના કારણે આજે અમારી કંપની 150 કરોડનો બિઝનેસે પહોંચી છે, 150 કરોડ. અને અત્યારે હાલમાં અમે સૌથી પહેલાં એક ગુજરાત મોડેલ તૈયાર કર્યું. અને આજે મેમ ફોર યોર ઇન્ફોર્મેશન ઓલ્સો, આજે અમે 7 સ્ટેટ કરીએ છીએ, 7 સ્ટેટ્સ. એટલે અહીંયા જોવાનું એક એ છે કે આપણે એઝ અ ડિરેક્ટર તરીકે અમારું ખાલી એક બિરુદ હતું કે ભાઈ આપણે ડાયરેક્ટર છીએ, પણ ખરેખર તો કામ કરતા હતા એઝ અ એમ્પ્લોયી. એ અમે અહીંયા અમે જ્યારે એમની સાથે જોડાયા ત્યારે અમને પણ અહેસાસ થયો કે ભાઈ આ વાત તો સાચી છે કે ભાઈ આ ડાયરેક્ટર તરીકે એઝ અમારે ખરેખર વોટ ટુ ડુ, આખિર અમે કરના ક્યાં હે વહી પતા નહીં થા. અમે પોતે જ ક્લેરિકલ કામ ને બધી જ વસ્તુ અમે જ બધું લઈને ચાલતા હતા સાથે સાથે. ભાઈ આપણે જ કરવાનું, બી આપણા જેવું સારું કોણ કરે, એવો એક ભ્રમ હતો. એ ભ્રમ ખરેખર ગુરુકુળમાં જોડાણા પછી જે એ લોકોએ અમારી આંખ ખોલી અને એ પ્રમાણે ધીમે ધીમે જો આ બધી વસ્તુ કેવી છે, ધીસ ઇઝ નોટ અ 1 ડે પ્રોગ્રામ. અને એક દિવસમાં કે 2-4 મહિનામાં આમાં કોઈને કાંઈ રિઝલ્ટ મળે નહીં. આમાં કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે જે પણ એક એ લોકો જે રૂલ્સ રેગ્યુલેશન્સ કે આપણને જે પણ શીખવાડે છે એમાં કન્ટિન્યુટી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે પોતાને પણ એમાં ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે. આ બધી વસ્તુ અમે પ્રેક્ટિકલી જ્યારે જાણ્યું અને એપ્લાય કર્યું, ખરેખર રિઝલ્ટ પછી અમને મળવાનું ચાલુ થયું. અત્યારે અમે ઊભા છીએ. હવે તો અત્યારે જે આ લોકોને અમે એક વિઝન કીધેલું છે કે ટિલ 2030 કે અમે 1000 કરોડની કંપની બનવા તરફ અમે જઈ રહ્યા છીએ. તો ચોક્કસપણે અમને સફળતા મળશે અને અમે જરૂર પડશે તો અમને ખબર જ છે કે યુ આર વિથ અસ. તો થેન્ક યુ.